નમસ્કાર. તારાના આ ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શ્રેયસ આ નામથી અમદાવાદની દરેક વ્યક્તિ વાકેફ હશે. એક એવી સંસ્થા જે છેલ્લા 50 વર્ષોથી સક્રિય છે બાળ વિકાસ માટે અને જે જાણીતી છે તેની અનોખી શિક્ષણ પ્રણાલી માટે. અહીં બાળકોને માત્ર ભણતર જ નહીં પરંતુ જીવન જીવવાની કળા પણ શીખવાડાય છે. મેડમ મોન્ટેસરી બાળકોના વિકાસની આ પદ્ધતિના પ્રણેતા ગણાય છે, જેમની પ્રેરણા સાથે શ્રેયસનો જન્મ થયો. અહીં આવતું દરેક બાળક એક કુમળું ફૂલ છે જેને ખીલવાની તક અપાય છે. આવો ઝાંખીએ બાળકોની એ દુનિયામાં અને સહભાગી બનીએ શ્રેયસની એ અવિરત યાત્રાના. 1947 ભારતની સ્વતંત્રતાનો ઉદયકાળ. આ ઐતિહાસિક વર્ષમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ એક જ્યોત પ્રગટી હતી. આ જ્યોત હતી બાળ વિકાસની, બાળ સ્વતંત્રતાની. અને તેને પ્રગટાવનાર હતા અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પુત્રી લીનાબેન સારાભાઈ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ શ્રેયસ પ્રતિષ્ઠાનની. એક એવું કેન્દ્ર જે સમર્પિત છે બાળકોને. શિક્ષણ સંસ્કાર જન્મથી શરૂ થાય છે, અક્ષરોથી નહીં પણ આપણા વાતાવરણથી પ્રાપ્ત પ્રથમ પ્રતિભાવથી. મેડમ મોન્ટેસરીના આ શબ્દોને યથાર્થ બનાવવા નવેમ્બર 47માં લીનાબેન અને મનોરમાબેન સારાભાઈએ શ્રેયસનો પાયો નાખ્યો. એ વખતે આ સંસ્થા માત્ર એક નાનકડું સ્વરૂપ હતું, જેને વિકસાવવું એ લીનાબેનનું સપનું હતું. મને જ્યારે નાનો બાળક હતો ત્યારે મને વિચાર આવતો હતો કે આ બાળકને ક્યાં હવે મારે મૂકવો. મને કોઈ સરકારી શાળામાં કે કોઈ પબ્લિક સ્કૂલમાં કે વિદેશ મોકલવો નહોતો. મને લાગ્યું કે આ જરૂરિયાત મને લાગે છે એવું ઘણી માતાઓને લાગતું હશે કે આ બાળકને માટે હું શું કરું. તો અમે થોડી માતાઓ ભેગી થઈ. એ દરમિયાન હું મેડમ મોન્ટેસરીને પણ મળી અને પછી એમનો અમને ઘણી વખતનો સાથ મળ્યો, જેમાં એક જે તે સાથે ને સાથે રહ્યા અને મને ઘણું એમની પાસેથી શીખવા મળ્યું. એની આગળ ગાંધીજી અને રવિન્દ્રનાથને પણ મળી અને એવા ઘણા બધા મોટા ચિંતકો, કલાકારો, એ બધાને મને મળવાનું મળ્યું. એમાં મને ઘણી બધી બાજુઓ દેખાઈ કે હું જે બાળકને આપી શકું. એ દરમિયાન અમે આ શ્રેયસનો વિચાર કર્યો. નાના બાળકો માટે પુસ્તકો બનાવવા, એને માટે કોઈ સાધનો બનાવવા, એને માટે એક સરસ વાતાવરણ કરવું. તેમાં મને એવો ખ્યાલ હતો કે બધી જુદી જુદી જગ્યાએ મકાનો હોય, એક મોટું બહુમાળી મકાન ન હોય, જુદા જુદા મકાનોમાં જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલતી હોય. એમાં મને જે દરરોજની ઘરગથ્થુ પ્રવૃત્તિ પણ બહુ મહત્વની લાગતી હતી. એ ઉપરાંત ગણિત છે કે વિજ્ઞાન છે કે ભાષા છે એ પણ એટલું જ મહત્વનું લાગતું હતું કે મને લાગ્યું કે અહીંયા એક બાળકો માટે એક સુંદર જગા બનાવો. આ જ સપનાને એક સાકાર રૂપ આપવા માટે 1961માં શ્રેયસને એ નાનકડી જગ્યામાંથી નવા કેમ્પસમાં ખસેડવામાં આવ્યું. અહીં બાળકોને ભણાવવા કરતાં તેમની રસવૃત્તિ પોષાય એને મહત્વ અપાયું. નૃત્ય હોય, સંગીત હોય, વિજ્ઞાન હોય કે તરણ, આ દરેક ક્ષેત્રનો ખ્યાલ બાળકને અપાતો. પણ એ સમયમાં આનાથી કંઈક વિશેષ કરવાની જરૂર જણાઈ. આપણા દેશમાં એવા ઘણા સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકો હતા જેને પારિવારિક આત્મીયતા અને ઘરના સુરક્ષિત વાતાવરણની જરૂર હતી. લીનાબેન આવા બાળકો માટે કંઈક એવું કરવા માંગતા હતા કે જેનાથી એક કુટુંબ વિહોણા બાળકો સામાન્ય પ્રવાહમાં આવી શકે, એક સારું બાળપણ માણી શકે. આ જ વિચાર સાથે 1962માં શ્રેયસ બાલગ્રામની સ્થાપના થઈ, જે એ સમયમાં ભારતનું પ્રથમ અને એશિયાનું બીજું એવું બાલગ્રામ હતું. આ બાલગ્રામ એવા બાળકોને સમાવે છે જેનું દુનિયામાં કોઈ નથી. આમાંના કેટલાક પોતાના મા બાપથી વિખૂટા પડેલા છે તો કેટલાક હોસ્પિટલમાં ઘવાયેલી હાલતમાં મળ્યા છે.
કેટલાક અનાથ આશ્રમમાંથી લવાયા છે તો કેટલાક ખુદ તેમના મા બાપ દ્વારા તરછોડાયા છે. આવા બાળકોને એક આદર્શ કૌટુંબિક વાતાવરણ મળે તેની જવાબદારી બાલગ્રામે ઉપાડી. 4 બાળકો સાથે બાલગ્રામની શરૂઆત થઈ. શાંતિબેન શાહ આ બાલગ્રામના પ્રથમ માતા બન્યા અને શરૂ થઈ એક સંયુક્ત પરિવાર યોજના, જ્યાં એક માતાને બાળકો મળે છે અને જેમાં એક બાળક માતાને જુએ છે. ઘરનું દરેક કામ માતા કરે અને બાળકો એ દરેક કામમાં સહભાગી બને. એવા ઘણા બાળકો આસપાસ ઝૂંપડપટ્ટીમાં અને રસ્તા ઉપર હતા કે જે કદી અમારી પાસે આવી જ નહોતા શકતા. એટલે મને થયું કે આ બાળકોને પણ અમે સાથે લઈ લઈએ. હવે બાળકોને રાખવા કેવી રીતે અસંખ્ય હતા, એટલે અમે વિચાર કર્યો કે પહેલાં એક પ્રયોગ કરી જોઈને એવા 4 બાળકોને લઈ આવીએ કે જેને કોઈ મોકલનાર જ નહોતું, જેને ઘર જ નહોતું, જેને કોઈ સગાવાલા નહોતા. એટલે પછી અમે એક ઘરનો વિચાર કર્યો. પણ મને મારો પોતાનો વિચાર આવ્યો કે 4 બાળકોનું એક કુટુંબ બસ નથી. 8 જુદી જુદી ઉંમરના છોકરા છોકરીઓ બધા સાથે હોય, એમાં એક નવું જન્મેલું પણ બાળક હોય, તો એવા બધા બાળકોને હું ભેગા કરું. એટલે અમે પછી નવા જન્મેલા, તજાઈ ગયેલા, મા બાપ વિહોણા એવા બાળકોને પણ લઈ આવ્યા. જોકે આ વિચારને અમલમાં મૂકતા પહેલા લીનાબેને બાળ માનસને સમજવા માટે ઘણો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો પડ્યો હતો. 1965માં તેઓએ વિયેના સ્થિત હર્મન માઇનરની SOS કિન્ડરડોગ ઇન્ટરનેશનલ સંસ્થાની મુલાકાત લીધી, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેઘર અને અનાથ બનેલા બાળકો માટે ઊભી થઈ હતી. SOS એટલે કે સેવ આર સોસાયટી. સમુદ્રમાં જહાજ જ્યારે તોફાનથી ઘેરાઈ જાય છે તો ત્યાંનો નાવિક SOSનો સંકેત આપે છે. હર્મન માઇનરને પણ પોતાની સંસ્થા માટે આ જ નામ સૌથી ઉચિત લાગ્યું. ધીરે ધીરે વિશ્વભરમાં આવા ચિલ્ડ્રન વિલેજીસ બનતા ગયા. 1968માં અમદાવાદનું બાલગ્રામ પણ આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે જોડાઈ ગયું. એ જ વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ અમદાવાદના બાલગ્રામનો SOS બાલગ્રામ તરીકે વિધિસર શિલાન્યાસ કર્યો. ત્યારથી લઈને આજ સુધી અનેક પ્રતિભાઓ આ બાલગ્રામની મુલાકાત લઈ ચૂક્યા છે. નોંધનીય વાત તો એ છે કે શ્રેયસની એ વર્ષો જૂની પ્રણાલી આજે પણ જળવાઈ રહી છે. વહેલી સવારે યોગાસન, જ્યાં બાળકોને સ્વાસ્થ્ય કઈ રીતે સાચવવું તે શીખવવામાં આવે છે. પછી સમય થાય છે ગોપાલનનો, ગૌશાળાની સફાઈનો. પણ વચ્ચે વચ્ચે માતાની નજર ચૂકીને આ બાળકો તોફાન કરવાની તક ચૂકતા નથી. માતા પણ આ બાળકો સાથે બાળક બની જાય છે. આ નાનકડા ભૂલકાઓ માતાને કામમાં પણ મદદરૂપ થાય છે. અને હવે ભોજન, પણ એ પહેલા પ્રાર્થના. અને હવે સમય છે શાળાએ જવાનો. લીનાબેન માને છે કે બાળકને ભણાવવું એ મહત્વનું નથી. મહત્વ છે બાળકના માનસિક વિકાસનું, તેનામાં આત્મવિશ્વાસ કેળવવાનું. અને આ જ કારણ છે કે આજના મોડર્ન યુગમાં પણ લીનાબેન શ્રેયસની એ પરંપરાગત પ્રણાલીને અકબંધ રાખી શક્યા છે. મને લાગે છે કે દરેક દેશમાં એક કઈ આગવી રીત હોય છે રહેવાની, અને એને જમીનને આબોહવા સાથે ખૂબ સંબંધ છે. આપણી જે બધી વનસ્પતિ છે, પ્રાણી પક્ષીઓ છે, પછી આપણા માણસો છે, અને આપણે એક બહુ જ પ્રાચીન વારસો છે. જે વારસો આપણે ગમે તેમ કરીએ પણ ઘણી રીતે હજી પણ આપણી સાથે છે. એટલે આનાથી કદી હું પોતે ઉખડી નથી ગઈ, નીકળી નથી ગઈ, અને એમાંથી હું મારું પોષણ લઉં છું. પણ જેમ ઝાડ જમીનના અંદર સ્થિર હોય છે, એના મૂળિયા હોય છે, પણ પછી થડ થઈને એના જે ડાળા હોય છે તે બધે પ્રસરીને બહારની જે સૃષ્ટિ છે તેની સાથે ભળી જાય છે. તેવી રીતે મનુષ્યનું પણ હું માનું છું કે એને ઉખડી જવાની જરૂર નથી. એ જે
ભૂમિકામાં છે એ ભૂમિકાની આબોહવા, એની બધી જે કંઈ રીત રસમ, આપણું ખાવાનું, આપણું રહેવાનું, એ બધું ખૂબ જ એના પર આધાર રહે છે. હવે એમાં જ રહીને અમે વિકાસ કર્યો છે અને જરૂર પ્રમાણે થોડો ફેરફાર કર્યો છે. પણ અમને એવું નથી લાગ્યું કે અહીંયા બહુ કપડાં પહેરવાની જરૂર છે. અમને એવું નથી લાગ્યું કે બૂટ મોજાની જરૂર છે. અમને એવું નથી લાગ્યું કે અહીંયા કંઈ બહુ જ ઠંડી છે કે બહુ જ ગરમી છે. આપણે એક એવી સરસ આબોહવામાં જીવીએ છીએ કે જેમાં આપણે બહુ જ સ્વાભાવિક રીતે રહી શકીએ. એમાં બીજા દેશો જેવી કૃત્રિમતા અને એની જરૂર નથી. એટલે અમે એમાં જ રહીએ છીએ અને થોડા ફેરફારો કરીએ છીએ. આમ સમય અને સંજોગોની સાથે આ બાળકો પોતાની જાતને અનુકૂળ બનાવી દે છે. બાલગ્રામનો એક મહત્વનો પહેલું એ પણ છે કે આ બાળકોને અન્ય બાળકોથી અલગ નથી રખાતા. સંજોગોના શિકાર રહી ચૂકેલા આ બાળકોને પણ અધિકાર છે પોતાનું બાળપણ સામાન્ય રીતે વિતાવવાનો. બાલગ્રામની સાથે જ શ્રેયસનો વિદ્યાસંકુલ પણ એક મહત્વનો અંશ છે, જ્યાં સમાજની ભિન્ન ભિન્ન ભૂમિકાના સદસ્ય એકબીજા સાથે હળીમળી જાય છે. આવો જઈએ એ વાતાવરણમાં જ્યાં પૂરેપૂરો અવકાશ છે એક બાળ માનસને ખીલવાનો. શ્રેયસના કેમ્પસનો આ ભાગ હંમેશા બાળકોથી હર્યો ભર્યો રહે છે. કુદરતના સાનિધ્યમાં આવી આ બાળકો શીખે છે પર્યાવરણનું જતન કરવાનું. અને આ બાજુ આ બાળકી પોતાની જ મસ્તીમાં મસ્ત છે. આજ તો છે અહીંના શિક્ષણનો આશય. હું માનું છું કે કુદરત બહુ જ મોટો ભાગ ભજવે છે. તમે એક નાની જગ્યામાં એક બાળકને રાખો અને એક વિશાળ જગ્યામાં જ્યાં ઝાડ, પાન, જમીન, આકાશ, એમાં બાળકો છૂટથી દોડી શકે, રમી શકે, તો એવી જગ્યામાં એ બાળકોને મોટા કરવા જોઈએ. હવે અત્યારે શું થયું છે કે આ જમીન એક જાતનું સ્પેક્યુલેશન થઈ ગયું છે. જમીન પર મોટા ઊંચા ઘરો બાંધીને બાળકોને એમાં મૂકી દેવાના, એમાં જ રહેવાનું. એમાં બાળકને જે જોઈએ છે એ બધું મળતું નથી. કે મોટી સંસ્થાઓમાં, મોટા આશ્રમોમાં, જ્યાં બાળકો મોટા, જેને કહીએ કે ડોર્મેટરીઝમાં સૂઈ જતા હોય અને મોટા રસોડામાં જમતા હોય, એ એક જાતની સંસ્થા થઈ જાય છે. એટલે આ બાળકોને તમે ખાવા પીવાનું ને ઘર આપો ને કપડાં આપો એ બસ નહોતું, પણ એમને પોતાના જીવનની તૈયારી કરવાની હતી. અને એ તૈયારી માટે અમે જેટલી બને એટલી જાતની વ્યવસ્થા આપી. કોઈ પણ જાતની રૂઢિચુસ્ત પદ્ધતિથી અલગ અહીં બાળકોને છૂટ છે પોતાની પસંદગીનું કાર્ય કરવાની. અને ધ્યાન રહે, આ પ્રવૃત્તિઓ પણ બાળ વિકાસ માટે એટલી જ જરૂરી છે. આ સાધનો ખુદ મેડમ મોન્ટેસરી દ્વારા ડિઝાઇન થયા છે, જે જ્ઞાનની સાથે ગમ્મત કરાવે છે. પણ આ બધાની વચ્ચે બાળકો ભણે તો છે જ. શ્રેયસની પોતાની એક પ્રયોગશાળા પણ છે. બાળકો અહીં વિજ્ઞાનના સિદ્ધાંતોથી વાકેફ થાય છે. શરીરના અંગો વિશે અહીં પ્રેક્ટિકલ નોલેજ અપાઈ રહ્યું છે. અને આ છે શ્રેયસની લાઇબ્રેરી, જ્યાં બાળકો પોતાના ગમતા વિષયોનું વાંચન કરે છે. આશ્ચર્ય લાગે છે ને? પણ ચોખ્ખાઈ જાળવવી એ પણ એક મહત્વની બાબત છે, જે બાળકોને અત્યારથી જ શીખવાડાય છે. અહીંના બાળકો તરતા પણ જાણે છે. આ સિવાય સમયાંતરે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે, જેનું આયોજન પણ ખુદ બાળકો જ કરે છે. આ જ બાળકો લલિત કલામાં પણ પોતાનું કૌતુક બતાવી શકે છે. જાણો છો આ લાંબુ ચિત્ર કોના હાથોની કમાલ છે? એ જ નાના ભૂલકાઓની, જે વર્ષો પહેલા આ સંસ્થાના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે. શ્રેયસના આ સાદગીભર્યા પણ વૈવિધ્યપૂર્ણ વાતાવરણમાં અનેક બાળકો પોતાનું જીવન ઘડી ગયા છે. શ્રેયસે અનેક પ્રતિભાઓને જન્મ આપ્યો છે.
કેટલાકે મેડિસિન ક્ષેત્રે ઝંપલાવ્યું છે, તો કેટલાક વિજ્ઞાન ક્ષેત્રે આગળ આવ્યા છે, તો કેટલાકે કલા અપનાવી છે. શ્રેયસમાં જ્યારે હું લગભગ 7 વર્ષનો હોઈશ ત્યારે થોડા મહિનાઓ હતો, પણ મને એવું લાગે છે કે મારા જીવનમાં શ્રેયસના મેં જે સમય ગાળ્યો તે સૌથી અગત્યનો પુરવાર થાય છે. જે સામાન્ય વસ્તુઓ જે છે તે તો જાણવા મળી જ, જેવી કે એક સુઘડતા, નિયમિતતા, પછી જુદા જુદા લોકોને લીનાબેન બોલાવી લાવતા, બધી રવિશંકર મહારાજ હોય કે ગોસ્વામી ગણેશ દત્તજી હોય કે જવાહરલાલ નહેરુ હોય, આવા લોકો આવે એટલે એક જે મહાન લોકો છે એના પ્રત્યે એક આદર, એને સાંભળવા મળે, આ બધું ખૂબ લાભ મળતો. પણ મને જે સૌથી વધારે મારા માટે અગત્યનું છે તે ચિત્ર બાબતમાં મારો જે વલણ ઊભું થયું વધારે, અને આજે પણ હું લગભગ ચિત્રકાર છું તેમ કહું તો એનો બધો જ યશ મારે હિસાબે લીનાબેનને જાય છે. શ્રેયસમાં ધારો કે હું વર્ગ હતો, મને યાદ છે અમારા વર્ગ શિક્ષક હતા કેશુભાઈ. અમારા ક્લાસ હતા ત્યાં 1લું, 2જું, 3જું ધોરણ કેવું નહોતું, પણ મારા વર્ગનું નામ હતું, મને લાગે છે પારેવું કેવું કે નામ હતું. અને કેશુભાઈ કંઈક શીખવતા હોય પણ મને છૂટ હતી, હું એક ખૂણામાં એક બ્લેકબોર્ડ હતું તો ત્યાં ચોકથી હું ચિત્રો કર્યા કરું. એમાં લીનાબેન ક્લાસમાં આવ્યા, એમણે જોયું કે હું ચિત્ર કરું છું તો બહુ રાજી થાય. એમણે ઘરે પણ મારા માતા પિતાને ફોન કરીને કહ્યું કે આજે તો ક્લાસમાં અમિત ચિત્ર કરતો હતો, એ બહુ સરસ હતું. એવી રીતે જ્યારે પણ કંઈક આવું કરું ત્યારે લીનાબેન ખાસ પ્રોત્સાહન આપે, વિશેષ ધ્યાન આપે. મને લાગે છે એની મારા પર બહુ જ મોટી અસર પડી છે. In SES, the art education was very different. It was not the drawing class in the four wall of the. Mostly our classes are outside. We used to go to the potter's house to see how they are doing. We used to go there to NID. We used to go to see their. We used to work with them for weaving and so on, like that. Different types of. Then some mechanical institution we go to see. Like that, children were divided to different, groups. And we used to have a fixed time. Some week we used to pick for all these type of things. So children got, so that type is when the children have gone, a group of children, you'll find they're entirely different than the children of today. બાલગ્રામ જ્યારે બનાવ્યું તો ત્યારે એ બાલગ્રામના માં હું બહુ ત્યારે સીધી રીતે જ સંકળાયેલી હતી, અને તે રીતે કે જે બાળકો છે તો પરદેશના સ્પોન્સર્સ અને અહીંના બાળકો એ બંનેને કુટુંબના સંબંધોના રૂપે જોડી આપવામાં છે તો કાગળપત્ર ને એ બધું કામમાં હું જોડાયેલી. પછી માતૃમિલનની હું પ્રમુખ રહી તો 1-2 વર્ષ, તો ત્યારે પણ હું તો બહુ એમાં એટલે સક્રિય રીતે હું ભાગ લેતી હતી. અને માતૃમિલનમાં પણ જુદા જુદા પેરેન્ટ્સને ત્યાં મીટિંગ મળે ને નિયમ પણ એવું કે 2 જ વસ્તુ બનાવવાની, એટલે કોઈને કાંઈ ભારે પડે નહીં. અને દર વખતે કોઈ નવા નવા વિષયો ઉપર એ હોય ને, એટલે ટીચર્સ, મધર્સ અને સ્કૂલના સંચાલકો અને લીનાબેનની આખી જે દ્રષ્ટિ અને ઝીણવટ અને દરેક નાની નાની બાબતમાં તો લીનાબેનનું પોતાનું અંદર એમનું સીધું જ પ્રદાન હોય જે આપણે જોઈ શકીએ ને હજુ પણ આટલા વર્ષે પણ એટલું જ જાળવી રાખ્યું છે. ઇટ્સ સો અમેઝિંગ. આજે લીનાબેન પોતાના એ વર્ષો પહેલા સેવેલા સપનાનું સાકાર રૂપ જોઈ એક સંતોષની લાગણી અનુભવે છે. તેમની આ માનસ સંસ્થા પોતાના અથાગ પ્રયત્નો અને પ્રયાસોથી એક વટવૃક્ષ બની ચૂકી છે. પણ આ કહાણીનો અંત નથી. લીનાબેન આજે 85 વર્ષની ઉંમરે પણ એટલા જ કાર્યશીલ છે, એટલો જ રસ લે છે અહીંની પ્રવૃત્તિઓમાં. મને તો એવું લાગે કે 53 વર્ષથી હું શ્રેયસમાં કામ કરું છું,
અને કામ સમય પ્રમાણે વિકસતું ગયું, એમાં ફેરફારો થતા ગયા. પણ મને એક ચીજનો આનંદ રહે છે કે એનું સાતત્ય રહ્યું અને એની અંદરનો જે રસ અને જે ઊંડાણ, એમાં મને કમી પોતાને નથી થઈ, મારે પોતા પૂરતી. અને એવું જૂથ પણ મળી રહે છે કે જે આ બધા કામોમાં મળે છે અને પોતાનો ફાળો પણ આપે છે. હવે એ જોતા હું માનું છું કે રોજ ત્યાં જવાનું ખેંચાણ થાય છે. રોજ થાય છે કે હું ત્યાં કંઈક કરી શકીશ, પણ એના કરતાં વધારે તો એ કરવાનો જે આનંદ, હવે કરવાનો આનંદ પણ કરવાનો સંતોષ પણ હોય. પણ એનો અર્થ નહીં કે બસ હવે કામ બહુ સરસ થઈ ગયું, હવે કંઈ કરવાનું નથી. એનો તો કોઈ જ દિવસે સંતોષ થતો જ નથી. અને દરરોજ કંઈક વિચાર આવે કે ચાલો આને આમ કરું, આને આમ કરું. પરંતુ જીવનના 8 દાયકા વિતાવી ચૂકેલા લીનાબેન જ્યારે અત્યારના યુગમાં બાળકોના ઘડતર અને ઉછેર વિશે વિચારે છે તો પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા રહી શકતા નથી. એક બાળક હતો, તેને કોઈએ પૂછ્યું કે તું કોના જેવો થઈશ? તું તારા પિતા જેવો થઈશ, તારા દાદા જેવો થઈશ, તું કોના જેવો થઈશ? એને કહું મારા જેવો થઈશ. મને લાગે છે કે આજે આ માસ મીડિયાથી આપણે એટલા બધા હિપ્નોટાઇઝ થઈ ગયા છે, મેસ્મરાઇઝ થઈ ગયા છે કે આજે હું પોતે શું છું એ પણ ખ્યાલ નથી રહેતો. જે કોઈ તે વખતે ક્રિકેટર હોય તો ક્રિકેટર, ને કોઈ સિનેમા સ્ટાર હોય તો સિનેમા સ્ટાર, ને કોઈ બ્યુટી ક્વીન હોય તો બ્યુટી ક્વીન, એ જ આપણું મોડેલ થઈ જાય છે. અને એ જ મોડેલ પ્રમાણે નાના બાળકો તો બહુ જ ખેંચાય છે, એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે મને એ જ લાગે છે કે કરુણા એ છે કે પોતાને શું થવું છે એને ખ્યાલ જ નથી આવતો. અને કોઈ વખતે આજથી 5 મહિના પછી કે એક થોડાક વખતમાં આપણા બાળકો કઈ દિશામાં ખેંચાઈ જશે પોતે ધાર્યા કર્યા, એમાં મોટાઓ પણ એટલા જ ખેંચાઈ રહ્યા છે. અને શું સાચું શું ખોટું એ વિચારી નથી શકતા. આ મને લાગે છે કે મોટામાં મોટી કરુણા અને મોટામાં મોટો ભય આપણી પ્રજા પર, તેમાં નાના બાળકો પર છે. આ સંજોગોમાં પણ આશા રાખીએ કે શ્રેયસની આ સફર આમ જ ચાલતી રહે.